નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. કરમસદના રામદેવ પીર મંદિરથી વિદ્યાનગર ઇસ્કોન ચોકડી સુધીના નવા બનેલા આરસીસી રોડ પર સંતરામ સોસાયટી સામે ગટર લાઇનના કામ માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 8થી 10 દિવસથી ખાડો ખુલ્લો હોવા સાથે તેમાંથી ગંદુ પાણી પણ બહાર આવી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં દુર્ગંધ, ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે પાલિકામાં 5થી 6 વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. એક તરફ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના નારા અને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ નવા બનેલા રોડ પર ગટરનું ગંદુ પાણી અને ખુલ્લો ખાડો તંત્રની કામગીરી સામે સવાલ ઊભો કરી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નવા આરસીસી રોડનું કામ પૂર્ણ થયા બાદ ગટરનું કામ કેમ યાદ આવ્યું અને છેલ્લા 8થી 10 દિવસથી ખોદાયેલો ખાડો ક્યારે પૂરાશે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ગટર સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે, ગંદુ પાણી દૂર કરવામાં આવે અને ખાડો સુરક્ષિત રીતે પૂરી રોડને પૂર્વવત કરવામાં આવે. નહીંતર સ્વચ્છતા અભિયાન માત્ર નારા અને ફોટો સેશનનું પૂરતું જ રહી જશે તેવી સ્થાનિકોમાં ચર્ચા છે.